નમસ્કાર મિત્રો, હું છું નરેશ। આજે આપણે એક એવી યાત્રા પર જવાના છીએ જ્યાં જઈને તમારી બધી જ ચિંતાઓ, બધો જ ભાર ઓગળી જશે। આપણે આખી જિંદગી એક વાક્ય બોલીએ છીએ, મને વિચાર આવ્યો। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મને કોણ છે અને આ વિચાર શું છે? આપણે આપણી જાતને આપણા વિચારો સાથે એટલી હદે જોડી દીધી છે કે જો વિચાર ઉદાસ હોય તો આપણે કહીએ છીએ કે હું ઉદાસ છું। જો વિચાર ગુસ્સાવાળો હોય તો આપણે કહીએ છીએ કે હું ગુસ્સામાં છું। તમે એ વિચારોથી પર, એનાથી પણ અનંત કંઈક છો। જો તમે આ એક વાત સમજી લો તો દુનિયાની કોઈ તાકાત તમને દુઃખી નહીં કરી શકે। વિચાર એટલે શું? વિચાર એટલે મગજમાં ચાલતું એક કેમિકલ રિએક્શન અથવા સ્મૃતિઓનો પડઘો। વિચાર એ મહેમાન જેવો છે, તે આવે છે, થોડી વાર રોકાય છે અને જતો રહે છે। જ્યારે તમે રસ્તા પર ઊભા હો અને કોઈ લાલ ગાડી પસાર થાય ત્યારે શું તમે ગાડી બની જાઓ છો? ના, તમે ગાડીને જોનાર છો। જ્યારે આકાશમાં વાદળ આવે ત્યારે શું આકાશ વાદળ બની જાય છે? ના, આકાશ વાદળને રસ્તો આપે છે। એમ જ મન એક સ્ટેજ છે અને વિચારો એના પર નાચતા પાત્રો છે। તમે એ પાત્ર નથી, તમે એ સ્ટેજ છો જેના પર આ બધું સમાઈ રહ્યું છે। જે જન્મે છે અને મરી જાય છે એ વિચાર છે, પણ જે આ બધું જુએ છે એ કાયમી સત્ય તમે છો। ચાલો ત્યારે અત્યારે જ એક પ્રયોગ કરીએ। તમે જ્યાં બેઠા છો ત્યાં સ્થિર થઈ જાઓ, તમારી આંખો બંધ કરો। હવે જુઓ કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે। કદાચ ભૂખ લાગી હશે, કદાચ આ વિડીયો વિશે કોઈ તર્ક ચાલતો હશે। હવે તમારી જાતને પૂછો, જો હું આ વિચારને જોઈ રહ્યો છું તો શું હું એ વિચાર હોઈ શકું? દ્રશ્ય અને દ્રષ્ટા ક્યારેય એક નથી હોતા। જો તમે ટેબલને જોઈ શકો છો તો તમે ટેબલ નથી। જો તમે તમારા વિચારને જોઈ શકો છો તો તમે વિચાર કેવી રીતે હોઈ શકે? આ જે જોનાર છે, જે આ શાંત બેઠો છે, એ જ તમારી અસલી ઓળખ છે। તેને જ આપણા શાસ્ત્રોમાં સાક્ષી કહેવામાં આવ્યો છે। આપણું મન બહુ મોટું જાદુગર છે। તે આપણને એવું મનાવી લે છે કે જો હું વિચારવાનું બંધ કરીશ તો મારું અસ્તિત્વ જ મટી જશે। મિત્રો, ઊંઘમાં આપણને કોઈ વિચાર નથી આવતા, છતાં સવારે આપણે જાગીએ છીએ ત્યારે આપણે એ જ વ્યક્તિ હોઈએ છીએ ને। એનો અર્થ એ કે વિચારો વગર પણ આપણું અસ્તિત્વ છે। તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે નકારાત્મક વિચારોને પકડી રાખીએ છીએ। વિચાર આવે છે કે હું નકામો છું અને આપણે એને હકીકત માની લઈએ છીએ। પણ યાદ રાખજો, વિચાર એ માત્ર મનનો એક અભિપ્રાય છે, તે સત્ય નથી। વિચાર અને સત્ય વચ્ચે જમીન આસમાનનો ફરક છે। જ્યારે તમે સમજી લો છો કે હું વિચારો નથી, ત્યારે તમારા જીવનમાં એક અદ્ભુત રમત શરૂ થાય છે। હવે ભય આવે તો તમે ડરતા નથી, તમે કહો કે જો ભયનો એક વિચાર આવ્યો છે। હવે અપમાન થાય તો તમે દુઃખી નથી થતા, તમે કહો છો જો મનમાં અપમાનની એક લહેર ઉઠી છે। આ સ્થિતિને જ ગીતામાં સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે। તમે સંસારમાં હશો, કામ કરશો, કવિતા લખશો, પણ અંદરથી તમે અલિપ્ત થશો। જેમ કમળ પાણીમાં રહે છે પણ પાણી એને અડી શકતું નથી, વિચારો તમને અડી શકશે પણ તમને ભીંજવી નહીં શકે। આજે રાત્રે 5 મિનિટ અંધારામાં બેસજો। કોઈ મંત્ર નહીં, કોઈ પ્રાર્થના નહીં, બસ આવતા જતા વિચારોને જોજો। એમને રોકશો નહીં, એમની સાથે લડશો નહીં, બસ જોજો। તમે જોશો કે જેમ જેમ તમે જોતા જશો તેમ તેમ વિચારો શાંત થશે અને એ વિચારોની વચ્ચે જે ખાલી જગ્યા છે એ જ તમે છો, એ જ શાંતિ છે, એ જ આનંદ તમારી અસલી પ્રકૃતિ છે। આ વિડીયો તમને કેવો લાગ્યો? શું તમે તમારી અંદરને એ જોનારને અનુભવી શક્યા? કોમેન્ટમાં જરૂર લખજો। આ વિડીયો એવા મિત્રોને શેર કરજો જેઓ વિચારોના ચક્રવ્યૂહમાં ફસાયેલા છે। ધન્યવાદ। જાગ્રત રહો, આનંદમાં રહો।